એટલી સેવા પછી સ્વાગત ભાઈ ભવ્ય કર્યું ને ભાઈ જમવાનું પણ આ લોકોએ પણ નથી જમ્યું. આ ન્યુ ટ્રેન્ડિંગ મને આંખમાં કંઈક થાય એલા ભાઈ હાલે હા તો 700 રૂપિયાનું નુકસાન કરી નાખ્યું. એ ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને બધા જાગી ગયા છે ને અહીં તો રેડી થઈ ગયા છે. તો જો અહીંયા આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. આ ઠંડા થઈ જાય હો ગાંઠિયાને. હાલો બેહી જાઓ નાસ્તો કરો. મહાદેવ મહાદેવ. હાલ વેદુ તારે કરવો છે ને નાસ્તો? બેઠી ચાર. તો ગાઈસ રાજભાઈ તો ગયા છે અત્યારે તળાવની પાડે. એને છે ને બાલા હનુમાન મંદિરે ને 2-3 જગ્યાએ દર્શન કરવા જવાનું હતું, તળાવની પાડે જવાનું હતું. તો અત્યારે તળાવની પાડે ગયા છે અને જમવાની તો ના પાડતા હતા. એ કે અત્યારે કે જમવું નથી, કંઈ બનાવતા નહીં, કે હું એવું હશે ને તો બહાર હોટલે જમીને આવીશ. મેં તો ના, ઘર છે ને કંઈ હોટલે થોડું જમાતું હશે. એટલે જો રસોઈ અત્યારે હમણાં બનાવીશ. અને વેદુ ને જો ખીજાણા એટલે ભાઈ બેઠી ગયા, કેમ કે વેદુએ છે ને પતંગ ફાડી નાખ્યો. વેદુ હાથે કનસિયા બાંધવા જતો હતો ને તો વેદુથી પતંગ ફાટી ગયા ને પપ્પા ખીજાણા એટલે ભાઈ રિહાઈને બેસી ગયા. અને શ્લોક ગયો છે ઉપર પતંગ ચગાવવા છે, રવિવાર છે એટલે પછી હા થોડીક સર્વિસ થાય ને બધું ભેગું કાં વેદું. હા તો 700 રૂપિયાનું નુકસાન કરી નાખ્યું. 700 રૂપિયાના ચશ્મા તોડી નાખ્યા. હવે એમાં ફેવિક્વિક લગાડીને ચોટાડી. તો હવે છોકરા જાય છે અગાસીમાં પતંગ ચગાવવા. જો ચશ્મા બસમાં પહેરીને અમારું ઉત્તરાયણ આવી ગયો. હા તમારા હવાના પગમાં આ પતંગ શ્લોક મને ધરાહાર લઈ આવ્યો. મને આ તડકાની હિસાબે છે ને આંખુમાં આમ ખેંચાય છે આંખું. મને ચગી જાય ને ઉપર ચડી જાય પછી મને કે છે દેખો મને આંખું ખેંચાય ભાઈ. પણ નહીં ફિરકી પણ તું ફિરકી પકડી રાખ. ચગી જાય ને પછી તું પકડી રાખ પછી એને આપજે. એ હાથમાં દોરો બોરો વાગે નહીં, ધ્યાન રાખજો. મારે હજી રસોઈ કરવી તો ઝડપ કર. હા બસ એમનામ જ રાખજે. પણ કાંઈ પકડી રાખ ખાલી. હા એમ પકડી રાખ બસ. હા રેડી. ચડી ગઈ. પવન છે ને એટલે મને છે આંખમાં સૂર્ય ભગવાનનો પ્રકાશ મને આવ જરાય નથી દેખાતું. જો ચડી. હવે જાઉં. મને આંખમાં કંઈક થાય એલા ભાઈ. હાલે દા ચશ્મા પહેલા હાલ હવે થઈ ગઈ. તમે જા ઓલું કરી નાખ્યું ખરખું. સમજાણું? અહીં ચશ્મા મૂક્યો હજી જો ઓલી છે આમ એમાં ફેવિક્વિક હજી જ ઓલી કવિ સાંભળ પેલા ને તો રાડા રાડી થાય હો ભાઈ. રાડા રાડી ભાઈ એટલામાં બીવાનું ન હોય કાંઈ. શું કરું? ગઈ વેદુ ને પતંગ ચગાવતા આવડી ગઈ છોકરાને. તો ગાઈસ રસોઈમાં તો મેં છે ને આમાં જીરા રાઈસ બનાવ્યા. આમાં દાળ ફ્રાય કરવાની છે. તો દાળમાં વઘાર તો કરી લીધો પણ ઉપર બીજો વઘાર કરવાનો બાકી છે. અને એકલી કરું તો આ મારા ઘરવાળો ક્યાં એને એમ નથી થતું કે હું કાંઈક બનાવવા લાગુ, હું કાંઈક એના કાંઈક સુધારવાનું હોય તો સુધારવા લાગુ. તમને ફ્રી છે તો કેટલા દિવસથી પ્રોજેક્ટની વાહે પડ્યા લોકો, કેટલા ખબર અઠવાડિયાથી પ્રોજેક્ટ. એને એમ નથી થતું કે હું કાંઈક બનાવવા લાગુ. પ્રોજેક્ટ એ અઠવાડિયાથી પ્રોજેક્ટ બનાવે ને પ્રોજેક્ટ એના કમ્પ્લીટ થાય ને પછી હું તમને બતાવીશ. મસ્ત પ્રોજેક્ટ બનાવ્યો છે. બધાના હરેક ઘરમાં કામ આવે એવો પ્રોજેક્ટ બનાવ્યો છે. તો તમારે પણ પ્રોજેક્ટ આવો બનાવવો હોય ને તો તમે કોન્ટેક્ટ કરજો એનો. તો જો દાળમાં સરસ મજાનો તડકો મારી દીધો છે અને હવે આપણે બનાવવાનું છે પંજાબી શાક. તો ગાઈસ જમવાનું બની ગયું છે અને રાજભાઈને હમણાં ફોન કર્યો તો કીધું કે હું હમણાં આવું છું, તળાવની પાડે છે અત્યારે. અને આને કીધું કે યાર નો ઉતાવળો થાય કે જલ્દી જમવાનું બનાવ, મને ભૂખ લાગી. તો એને જમવાનું કીધું ને તો કે નહીં રાજભાઈ આવે પછી જમીશ. હવે રાજભાઈ જમતોય નથી. એ પણ ખાલી ટેસ્ટ કરવા બેઠો હતી. જમવાનું તો હવે રાજભાઈ આવે પછી એટલે વાટ જોઈને બેઠા. એટલે અમારે કેવું છે અમારા ઘરમાં છોકરાઓને છે ને છોકરાઓને અમને બધાને કોઈ મહેમાન આવે ને તો જાણે એમ થાય ઘરે ભગવાન આવ્યા હોય એવું ફીલ થાય, અમને ગમે એમ. એટલે છોકરાઓ એ જો કે આના રાજભાઈની રાહ જોઈને બેઠા છે. હવે રાજભાઈ આવે પછી જમી લઈ.
આ ન્યૂ ટ્રેન્ડિંગ. આવી ગયા છે રાજભાઈ અને હવે બસ જો જમી લેવું કે હા ભાઈ, અત્યારે ભાઈ 4:30 વાગશે ને મારી વાટે આ લોકોએ પણ નથી જમ્યું. એમ કેટલી વાર કીધું આ ક્યારનો ભૂખ લાગી એમ કરે મેં તો જમી લે તો જમ્યો નહીં. જમી લેવાય ને, હું તો એકલો જમી લેતો. જો મમ્મીએ તૈયાર કરવાની થાળી ભાઈ જમી લીધું છે રાજભાઈ ને બધી ને અત્યારે તો બેસી ગયા છે અહીંયા આપણે. રાજભાઈ જવાની તૈયારી કરે છે તો થોડીક વાર બેઠા એમ બધું કામ મૂકીને. તો ગાઈસ રાજભાઈ જાય છે અત્યારે હવે હિતેશભાઈ ના ઘરે અત્યારે જાય છે. બહુ મજા આવી રાજભાઈ રોકાણા. તો મિત્રો એટલી સેવા પછી સ્વાગત ભાઈ ભવ્ય કર્યું ને ભાઈ જમવાનું પણ ને મારા માટે 4 વાગ્યા સુધી ભૂખા રહ્યા. મેં કીધું કે તમારે જમી લેવાય ને તો પણ 4 વાગ્યા સુધી, કેમ કે હું ફરવામાં હતો એટલે લેટ થઈ ગયું ને પાછું હું પ્રોપર ચાલીને કરું ને એટલે હું 4 વાગ્યા સુધી ભૂખા રહેતા. પછી આરે જમી લીધું છે ને તમારો પણ ખૂબ ખૂબ આભાર એટલી સેવા કરવા માટે. બાકી તો ચાલો ભાઈ હવે આપણે જાય છે ભાઈની ઘરે નાઈટ લેવાના છે, પછી આપણી યાત્રા પાછી ચાલુ કરી દેવાના છે ને આપણે જવાનું છે રાજકોટથી ચોટીલા. એટલે આપણે ગુજરાત યાત્રા કરીએ છીએ. ગુજરાતમાં જેટલા મોટા મંદિરો હોય ને એ બધીના દર્શન કરવાના. બાકી તો આ આઈડીને ફોલો ન કર્યો તો બધા ફોલો કરજો. બાકી તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. બાકી બતાવવા એને હર હર મહાદેવ. રાજભાઈ ગયા છે અને ઘરમાં એવું હવે સૂનું લાગે ને જરાય એમ ગમતું નથી હવે એવું આમ એકલું પણ ઘરમાં કોઈ હોય જ નહીં એવું લાગે. પપ્પા ઘરે જ છે તો એમને એવું લાગે અત્યારે એમને બીજા ઘરે નાઇટ આઉટ કરવાનું હતું એટલે એ બિચારા એક ભાઈ છે ને એ બધાનો એમ સમય બધાનો સાચવવો પડે ને એમ કીધું હોય કે ભાઈ તમારા ઘરે હું રોકાઈશ. ઓલા લોકો આપણે કેમ રાહ જોઈને બેઠા હતા એમ એ લોકો રાહ જોઈને બેઠા હોય ને. અમે તો ક્યાં ના અત્યારે જો રાહ જોઈને બેઠા હતા કાલે રાજન બેઠા હતા અત્યારે જો બિચારા ગયા તો એમ ગમતું નથી ઘરમાં આમ એકદમ સૂનું ક્યાં કરતા બોલ બોલ इधर से गई जो पप्पा केसियो हरकू करे છે શું કરે કેસિયો સરકુ કરે છે ગાઈસ. તો જો અત્યારે કેસિયો બગડી ગયું છે તો કેસિયો બધી ઓલું કરે છે. આપણે તો હમણાં માઇન્ડ ફ્રેશ થઈ ગયા છે અને આપણે તો મોજ કરવાનું હોય ને આપણે તો જોવાનું હોય. આપણે જોવું અમારે તો ફૂટબોલ રમવું છે હરખું બોલ તો કાંઈક સમજ પડે કાંઈક. હવે જોવું પડે. કેસિયો જો ને કેસિયો આમાં વગાડવાનું તને આવડે પેલા કેસે વગાડતા? કેસિયો તો આવડે જ ને. હું અંબુરો આવડે. અંગુરો તો નીકળી ગયું. ડિસ્ટર્બ કરો ડિસ્ટર્બ ગાઈસ પપ્પાને કોઈ નહીં કરતા. મેં તમને પહેલે જ કહી દઉં છું. અત્યારે મમ્મીને પણ ચા બનાવી હજી એક વાર બનાવી હતી અને બીજી વાર હવે થાય છે એવું. બોલો મમ્મીને ચા પીવાનું વધારે મન થાય છે. હું તો ભાઈ ચા પીવું છું કામ કર દૂધ નાખીને. અને રાજભાઈ હતા ને ત્યારે તમને મજા આવી હતી ગાઈસ. મને તો ફૂલ મજા આવી હતી. અત્યારે મને યાદ આવે છે ખાવાનું. આમ એમ લાગે કે અહીંયા બેઠા છે ને આરામથી ને એવું લાગે છે મને. શું કરું યાર કંટાળો. ઘરમાં એકલું ન ગમે. પછી હવે લોગ એન્ડ કરી દઈએ. બસ એન્ડ કરી દેવો. કેમ એન્ડ તો હવે કરી દેવો પડે ને. અત્યારે રાત ન થઈ ગઈ. અત્યારે ખબર નથી તને. હવે સુઈ જવાનું છે કા? સુઈ જવાનું છે. હવે પપ્પા થોડુંક કામ કરી લે પછી આપણે સુઈ જાશું. માઇન્ડ ફ્રેશ થઈને કાલે સ્કૂલે જવું પડશે. સ્કૂલે પડે માઇક બતાવે છે. વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તો ભૂલતા નહીં. બાય બાય.